હજી તને વાજ્યું જ નહીં. વાજ્યું હોત તો તું આમ હેડતો હોત. સાહેબ હેડું તો હું હા ચોકડ છે કે હેડ. આવી ગયું સાહેબ આવી અરે બોલાય ફટાફટ બોલાય. કાકા એ કાકા હા કોણ છે લે હું કોણ મું વળી? તમે મારી ઘેર ફેરથી આયા ખરેખર હેડો કરવો હેડો તમને જ યાદ કરતો તો ખરેખર તમને જ યાદ કરતો તો ખરેખર તમે આ ગરીબ ઉપર દયા કરીને બહુ મોટું કામ કર્યું છે. આ ઘરને મારે ચાંદનું પ્લાસ્ટર કરવું હતું બરાબર પણ કરી નતો કહેતો હે શું આવું સાહેબ અરે હતા ઓ સાહેબ આ કાકો હતા ઓ સાહેબ હું જતો મેં જા ભાઈને આશરો આલ્યો તો અને મેં ભાઈની મદદ કરી હતી. આશરો જોથી આવ્યો. સાહેબ આ કાકો ખોટું બોલે ઓ એને મારા જોડેથી પૈસા પડાઈ લીધા એ હવે સાચું બોલ્યો. તમને ઓની ખબર છે? અરે ગુજરાતમાં નંબર 1 ચોર છે અને તમે ચોર હંગાત લૂંટ કરી છે. આર્યો બેંકમાંથી લૂંટ કરીને દોડ્યો તો એને પૈસા તમે પડાઈ લીધા. એ સાહેબ શું વાત કરો હલ્યા એટલે શું વાત કરો છો? શું વાત કરો? 2 લાખની લૂંટ કરી તમે. એટલે તમે તો ઓનથી ડેન્જર ચોર કેવો. શું હલ્યા અરે કશું નહીં, પૈસા કાઢો આડો ફટાફટ. સાહેબ એક મિનિટ મને વાત કરો જેમ કર જે વાત કર્યું કરી લ્યો. એ સાહેબ શું કીધું લે તું શું કહેતો તો કે હું કરોડપતિ છું બેંકમાં પૈસા ઉપાડવા ગયો તો 3 થી 4 ગુંડા મારા ચેડે પડ્યા છે મારી મદદ કરો. મેં જો તારા જોડેથી પૈસા પડાયા છે લે અને એ 2 લાખ રૂપિયા તે મને રાજી થઈને હમેથી આલ્યા હતા એ 50,000 રૂપિયા હાચું કે નહીં યાર? હું કરોડપતિ નહીં હું ચોર છું બરોબર અને હું લૂંટ કરીને નાઠો તો મારા ચેડે ગુંડા નતા પોલીસ પડી હતી એટલે દોડતો તો હું ઓ પણ મારી વાત હું ગરીબ માણસ છું સીધો માણસ છું અને ઇજ્જત વાળો માણસ છું હેજી મને હલવાઈ ના દે તને કહી દીધું યાર. સાહેબ અમે જેવું સાચું કહી દે કે સાહેબ આ કાકાની કોઈ ભૂલ નહીં આ કાકા મેં હોમેથી 50,000 રૂપિયા આલ્યા તા ખાલી આટલું કહી દે સારું પૈસા કાઢો ફટાફટ. સાહેબ આ પૈસા કાઢો. આ ભાઈ કોણ કે જુઓ સાહેબ શું છે? આ કાકાએ 2 લાખની લૂંટ નહીં કરી મારા જોડે 2 લાખની નહીં કરી એમ? 50,000 જ પડાયા છે 50,000? ઓવા અને બીજા પકડ, પકડ. સાહેબ સાહેબ અલ્યા લૂંટ કરો છો. અરે ઓને પકડવા માટે સરકારે 50,000 ઇનામ રાખ્યું છે. અરે નંબર 1 ચોર છે અને તમે ચોર હંગાત લૂંટ કરી છે. ફટાફટ પૈસા કાઢો. સાહેબ હું શું કહું છું મેં લૂંટ નહીં કરી તો શું કર્યું છે? આ ભાઈએ હવે તમને સાચી વાત કરું છું આ ભાઈ દોડતો આવતો હતો મને હિસકાણો બરાબર અને શું કે ખબર છે કે કાકા હું બેંકમાંથી 8 લાખ રૂપિયા ઉપાડીને આવતો હતો અને 3 થી 4 ગુંડા મારી ચેડે પડ્યા છે મારી મદદ કરો એટલે સાહેબ મેં ઓને આશરો આલ્યો હતો અને ઓની મદદ કરી હતી અને ઓને મને હોમેથી 50,000 રૂપિયા આલ્યા હતા મેં લૂંટ નથી કરી સાહેબ. એવું છે એમ? ઓવે મારા કાકાની જોગન જૂઠું નહીં બોલું. આરે લૂંટ કરીને આવતો તો રસ્તામાં તમારે કેવા બનાવે છે? કેમ બીજું કોઈ ના આવ્યું? હું તમે કેમ આયા? ગામનો રસ્તો છે ખેતરનો રસ્તો છે અરે ગોમનો રસ્તો હોય તો ગમો ગણાય હેડી. તો તમારે ક્યાં હેડવાના આવે છે કણ? હું ખેતરમાંથી હેડ્યો આવતો હતો હાચું બોલ્યા લૂંટ કરી શક નહીં? હાચું બોલ. સાહેબ કાકો જૂઠું બોલી પાછી હાચું બોલ. પૈસા સાહેબ 5 જણા હતા મને ભેગો કરીને માર્યો મન અને મારો ઠેલો પડાઈ નાખ્યો પૈસા કાઢો. પૈસા લઈ આવો. પૈસા લઈ આવો. ફટાફટ પૈસા લાવો. સાહેબ આગળ અરે હજી તો તને વાજ્યું નહીં. હજી તો તું જેલમાં જાય ને તાણે વાગશે. અને જેટલી ચોરીઓ કરી છે ને બધી ગણાવી પડશે તારે. જલ્દી આવો આવું સાહેબ ફટાફટ. યો સાહેબ આ ભાઈએ જે પૈસા આલ્યા હતા ને એ રહ્યા હું હવે છૂટો એટલે છૂટાય એમ? એટલે પૈસા આલે પૂરું નહીં થાય. પૈસા આલે પૂરું નહીં થાય. હે? આ ભાઈએ તો બેંકમાં લૂંટ કરી અને તમે ગામમાં લૂંટ કરી. સાહેબ, એટલે તમે આવી કેટલી લૂંટો કરી છે? હે? સાહેબ મેં લૂંટ નહીં કરી આ ભાઈએ પણ હોમેથી 50,000 રૂપિયા આલ્યા હતા હું સાચું કહું છું એટલે હોમેથી અત્યારે કોઈ 10 રૂપિયા નહીં હાલતું અને તમે 50,000 નો થપ્પો આલ્યો તો તમારે વિચારવું પડે કે? એટલે આ શું અરે તમે લગીને વિચાર્યું તું? મારી વાતો હા કો જો આ ભાઈ કોઈ કર બેઠો હતો શું કીધું ખબર કે કાકા મારા જોડે હજી વખત 2 રૂપિયો છે બરાબર હું જે જગ્યાએ જાઉં ગરીબની મદદ કરતો જ હોઉં છું
બરાબર મને 50,000 રૂપિયા આલ્યા. અમારા વાહના જે ભૂપતજી અને બાસ્કોજી છે ને એને બેન ભાગવા 50,000 આલ્યા. અને અમારા જે ફૂમતી છે ને એને લાખ રૂપિયા આલ્યા. સાહેબ ખોટું નહીં બોલું, મારા કાકાની શોગન આ ભાઈઓ હોમેથી આલ્યા હતા, અમે ચોરી નહીં કરી. હવે કેટલું જૂઠું બોલશો તાણી? એટલે 2 નંબરનું કરો તો પછી પોલીસ આવીને ઊભી રહે. તમે તો ગામની આબરૂ કાઢી. એટલે તમે આહા! અલ્યા ઓને કોઈ લેવું ખાવું નહીં, વચ્ચે ચમ કૂદી પડ્યો છે હેજી. તમે આ ગામના છો? ગામનો જ છું સાહેબ, પણ હું તો નહીં આવા ધંધા નહીં કરતો. હું તો મજૂરી કરતો રહું છું. આવા જાઓ, આવા જાઓ. સાહેબ એક નંબરનો દારૂડિયો છે, સાચું કહું છું દારૂડિયો છે. બંધ દેજો. એક શબ્દ બોલતા નહીં. સાહેબ જે હોય સાચું બોલજો. તમારા ગામમાં આરે ખુલ્લેઆમ લૂંટો કરે છે કે નહીં કરતા? કરે જ છે સાહેબ. અને હું કી ખબર છે કે વાઘુજી એ રૂપિયા વાળું થવું હોય ને તો મજૂરી ના કરાય, 2 નંબરનું કરવું પડે. સાચું બોલાય. ચાર મારી વાત. હવે તમને હું અહીંથી જેલમાં લઈ જાય. અરે પણ હેજી સાહેબ ચમ જેલમાં અમે કોઈ કર્યું નહીં, મેં ચોરી નહીં કરી, વાને 10માં ને ચોરી કરી છે. અને એને મને હોમેથી પૈસા આલ્યા છે, હોમેથી આલ્યા છે. હજુય કહું છું મુલ્યા. એટલે તમે સારું જ કર્યું છે. તમે મોટો લૂંટારો પકડ્યો છે. ઓના હંગાત 50 માણસો તો કોમ કરે છે અને એમાં તમે જોડાઈ ગયા. એટલે તમને સજા એકણ થાય. જેટલા માણસો જોડે તમે આવું કરો છો. મારે સાહેબ નાના મોઢે છે ને મોટી વાત ના કરાય, પણ સાહેબ ઓન છે ને થોડા દંડા મારો એટલે હાથે હાથું કહી દે. આને આવા ધંધા જ કરે છે. બોલો ફટાફટ બોલો. બીજા ક્યાં હતા? ઓપડો મારી વાત, તમે આયા તમને હું સાચું જ બોલું છું, એક શબ્દ જૂઠો બોલ્યો નહીં. એટલે હાથ જૂઠું હોય નહીં થાય. એકણ થાય, એકણ સજા થાય બધી. હું ઓળખું સાહેબ, બધાને ઓળખું છું હું. હેડો ફટાફટ હેડો. બતાવો. બતાવો. એ હેડ. તે ચમ પગરખા કાઢ્યા છે. હેડો. હેડો. આમનું નામ ખોયું લે. તે જો વધાર્યું છે. સાહેબ નાઈ જાય પકડો હોય. તમને હજી પોલીસની માર પડી લાગતી નહીં. હે? અત્યારથી પોલીસ સ્ટોમે મારા ઘેર નહીં આવી, વજન નથી આવી સાહેબ. મેં ચોરી નહીં કરી યાર. તે પોલીસને તો તમે ખિસ્સામાં લઈને ફરતા હતા એવું મને કહેતા હતા. સાહેબ તો આ એ બોનું હાલ દેવું. એ ડાઉન સારું. અરે બાઇક ના પડ્યું તો યાર લાવી દેજો તમે. અહીં એમ હા, એટલે કાલ સવારે વહેલા હું આવી જાય. બીજા પૈસાની શું કરો ચિંતા. સાહેબ જલ્દી દોડજો. વાન તો હું દોડવા નહીં દેવું. વાહ ભાઈ વાહ. અરે હતા એમ? અરે તો મેમ છે સાહેબ. ઊભા થો. ઊભા થો. હે? સાહેબ મને કહેતા હતા કે રૂપિયા વાળું થવું હોય ને તો મજૂરી કરવાનું છોડી દે અને અમારે જેવું 2 નંબરનું કર. હે? ઓએ લે કરું 2 નંબરનું લે કરું સાહેબ. એટલે ગામમાં તમે ખુલ્લેઆમ લૂંટો કરો છો એમ? ચોકડ કરી લૂંટ. અરે તમને ખબર ના હોય તો કહી દઉં. આ મોણો રહ્યો ને બેંકમાંથી 8 લાખની ચોરી કરી હતી અને તમે બધાની થઈને 2 લાખની ચોરી કરી. એટલે તમે ગામમાં ખુલ્લેઆમ લૂંટો કરો છો એમ? ચોરી નહીં કરી સાહેબ, ચોરી નહીં કરી. હમણાં આવો એને છે ને પૈસા ઉપાડવા જતો રહ્યો બેંકમાં, અને પૈસા ઉપાડીને પછી બહાર નીકળ્યો ને એટલે પછી છે ને ચોર પડ્યા એના ચેડે. એવું છે એમ? તો અમારા ગામમાં આવતો રહ્યો વાહ અને ભાઈ અમે વાહ. એને સહારો એ આલ્યો એમ. ફૂમતા. પોલીસને કહાની બનાવો છે એમ? પોલીસ અંગત કહાની બનાવવાની. બધી વાત કરી છે. બધી વાત કરી બે. અલ્યા જે હાચું હતું ને એનું કીધું તો સાહેબ મોનતા નહીં યાર. હે? ધોઈ નાખ્યો મન. કેટલી લૂંટો કરી તમે એ કહેજો પેલા? એ સાહેબ આ વડીલે 1 લાખ રૂપિયા પડાયા મારા જોડે. 1 લાખ રૂપિયા? પડાયા. 1 લાખ રૂપિયા પડાયા? પડાયા નહીં હાથું કહું છું. પડાયા જ છે યાર. અમે તમે તો ગુંડાગર્દી જ કરો ગમો. આ જો સાહેબ 1 મિનિટ સાહેબ 1 મિનિટ. એ સાચું બોલી જા આપણે મારી વાત. પોલીસના હાથમાં આવ્યો છે ને એટલે જ કોઈ નક્કી નહીં, પણ તું મારા હોમાં પડ્યો ને તો ગોતો ની જડી તને કહું હું. એટલે જેવો એ સાચું બોલી જા. પકવાનને માથે રસીમ બોલ કે યાર તે મને આલ્યા હતા. વિવાદ તો નહીં કશું નહીં વળવાનું. હું સાચું કહી દે ને હે. તો બધો આરોપ મારા ઉપર આવશે. લઈ નાખતા નહીં યાર આરોપ યાર. મને માર વધારે પડે ભાઈ. અમારે જેવા ગરીબોને શું કરવા હેરાન કરે છે કહી દેજા. ઓ કાકા, તમે આ બલ્લુ ઇન્સ્પેક્ટરનું નામ નહીં વાપરેલું? 50 કિલોમીટર છેટે કોઈ પણ જગ્યાએ ચોરી થાય ને તો કેસ કના હાથમાં આવે? બલ્લુના હાથમાં આવે. હા, 50 કિલોમીટર હગું છેટું હોય ને તો ના આવે, પણ ચોરીનો કેસ તો આવે જ.
સાહેબ એ તો ચોરી નહીં કરી અમે નહીં કરી ખરેખર ગળામાં ચોકન બેસ લાખ રૂપિયા કાઢવાના કે નહીં કાઢવાના? લાખ રૂપિયા કાઢવાના કે નહીં કાઢવાના? સાહેબ ગરીબ છું હું ખરેખર એટલે સાહેબ આપણો મારી વાત એમ કીધેલું તમે માનો છો અમારે કીધેલું ચમ માનતા નહીં અમે સાચું કશું અમે ચોરી નહીં કરી આ ભાઈએ હોમેથી મને 50,000 ઓય લાખ રૂપિયા હોમેથી આલ્યા છે ચોરી નહીં કરી તો બધું કોર્ટમાં સાબિત થાય જાણી ઓ કાકા એ વાતા લાગી નહીં આપણો મારી વાત પૈસા કાઢવાના છે સાહેબ એટલે તમે શકલ પરથી જીધા લાગો છો. તમે તારે એક કામ કરો, તમારો અમે ઘરની પરિસ્થિતિ ખરાબ લાગે છે, રાખો પૈસા કાઢો ફટાફટ. સાહેબ પૈસા કાઢો, પૈસા કાઢો. આવા નાટક કરો છો ને ગામમાં? ખુલ્લેઆમ લૂંટો કરો છો એમ? હે કેટલા જણા છો આવા? લાવ આના પાછળ 50 જણાની ગેંગ છે. તમારી પાછળ કેટલી ગેંગ છે? કોઈ નહીં અમારું કામ સારું છે સાહેબ અરે સજા તો તમને ટોકર થાય જ. તમારે જેટલી લૂંટો તમે કરી છે ને એ બધી ગણાવી પડશે. એટલે હાલ પૈસા કાઢો. સાહેબ લૂંટનો શબ્દ ખબર નહીં તમે ચોથી લૂંટ કરી કાકા જૂઠું બોલશો ને જે હોય સાચું બોલ દો ન સજા વધારે થાય લાવ પૈસા લાવ લાવો ફટાફટ લાવો. લાવો. એ સાહેબ જોઈસી બે જણા 2 જણા. ઓવે જોઈસી તે જે મુધડું લાગ્યું છે એ ફટાફટ કાકા. એમ જ છે હો ક્યાં આલ્યા તા સાહેબ ને વાહ ભાઈ વાહ. 1 રૂપિયો ઓછો નહીં કર્યો. ના 1 રૂપિયો ઓછો નહીં કર્યો. બાઈક લેવા જવાનું હતું અરે ગરીબ માણસને જરૂર પડે પૈસાની તો તમે ગરીબ તો લાગતા જ નહીં. એટલે એવું નતું સાહેબ બાઈક જ લાવવાનું હતું આના પૈસાનું એટલે બાઇક લાવવાનું હતું. હા. પકડજે, પકડ પૈસા પકડ લે. ગરીબ માણસને બાઇક લાવવાનું હતું. હે ગરીબ માણસને બાઇક લાવવાનું હતું એમ? ભૂલ થઈ ગઈ સાહેબ ભૂલ થઈ ગઈ બસ સાહેબ ગરીબ નહીં અરે છે ને રાતે રોડ પર ઉભા હોય લૂંટ કરવા અરે એ તો મને ખબર પડી ગઈ એની શકલ પરથી ક્યારે લૂંટારો છે. હા. અને જેવા જેવા લૂંટારો નહીં, આરે ડેન્જર લૂંટારો છે તો તમે માથા ભારે લૂંટારો છો. હેડો ફટાફટ ચોકડ થી ઘર. હું બતાવું ફટાફટ હેડો, આગળ હેડો. સાહેબ એ આ કાકો હંગાઈ પર જ આજ નતા ને? ના હું નતો હા તો હેડો ફટાફટ હેડો. મેં તો આખી જિંદગી સાહેબ મજૂરીનું જ કાઢું છે હવે લૂંટ કરીને નહીં કાઢું કોઈ દાડો તમે તમારી શકલ પરથી જીધા લાગો જ છો. સીધો માણસને કહેવા ના આવે. હેડો. સાહેબ પણ મેં તો પૈસા આલી દીધા હવે પૈસા આલ્યા હતું પણ હજી તમારે જેલમાં આવવું પડશે. હા તમે જામીન પર છૂટશો, ડાયરેક્ટ નહીં છૂટો. બબલી સાહેબ તમે જેટલી લૂંટો કરી છે ને એ ગણાવી પડશે. તમે ઓછી લૂંટો તો કરી લાગતી નહીં. સાહેબ અમે કશું નહીં કર્યું સાહેબ આ પટ્ટો રહ્યો ને આ પટ્ટાથી 2 જણા બોધ્યો ને કે નાહી જાય અરે બે ના છીએ. હેડો હેડો. કાકા શકલ પરથી તમે ગામના આગેવાન જેવા લાગો છો અને તમે આવી રીતના લૂંટો કરો એ સારું લાગે? હે આવી રીતના સારું લાગે? બલ્લુ ઇન્સ્પેક્ટરનું નામ આવડી લાગતું નહીં તમે. સાહેબ ભૂલ તમારા થાય છે તમને ખબર ના હોય ને તો કહી દઉં કે અમારા ગામનો માથા ભારે મોણો છું. હા અને તમે મારી આબરૂ લીધી છે. હા વગર વર્ધી જે દાડે તમે મને ભીટકાઈ ગયા એ દાડે બજાર વચ્ચે આબરૂ ના લેવું ને તો મારું નામ બંકો નહીં લ્યા. હા વગર વર્ધીની વાત કરો છો ને હા એટલે હું રાતે વર્ધી પહેરીને જ ઊંઘું છું. અને તમને ખબર ના હોય તો કહી દઉં હું કુંવારો છું. તમે તારે ગમે ત્યારે બદલું લેવું હોય ને તો આવી જજો, કોઈ વાંધો નહીં, પણ હાવ પટાઈ નાખજો. હવે સાહેબ ભૂલ વાયની નહીં અમારા ગામનું પાણી એવું છે અમે ગમે એવડી તોપો હોય તો અમાર વાળા વિચારતા નહીં બદલું લીસી હવે પાણી તમે ઉપાડીને પૂરું કરો છો ને તારી સાહેબ અરે તમને ધમકી આલે છે હોય ઝાપોટો એ સાહેબ તો આરો કેસ રફા દફા કરીને અને જતા રહી પણ તું ચો જાય તું ચિયા ખૂણા મનતા એટલે હવે તું તો ચો માથા ભારે છી આવતો રહેજે લડવું હોય તો શો વાંધો નહીં. તાણી જોઈ લે હા આયો. સાહેબ ઓને ઝાપોટો અરે ધમકી આલે તમને ઓપડો મારી વાત, તમારે બદલું લેવું હોય ને તો તમે ત્યાં લઈ લેજો અને હાવ પટાઈ નાખજો. પણ હું મરું ને એ વખત ખાલી મારી શકલ હતી હોવી જોઈએ. પટાઈ નાખજો, પટાઈ નાખજો. હેડો. ઓ બા જો છે. બતાવો તમે બંદૂક રાખો, બે ના બાજુ બંદૂક રાખો. એક કે હલવા ના જોવી. એ પેલા ધોપે ઉભા રહો બોલાવો બોલાવો. એ ભૂપતજી એ ઓય આવ ઊંઘી ગયા તા
ઓય લે ભાઈ હવે જાગવાનો સમય આવી ગયો. બારે આવો. એટલે સાહેબ આવી રીતે તમે ખુલ્લેઆમ લૂંટો કરો છો એમ? હવે હું ચો લૂંટ કરવા જોશું ચોય ના, તમારી શકલ એવી લાગે છે ને તમે લૂંટ કરો જ નહીં. એ અરે હતા ઓયને પૈસા પડાયા હતા. અવાજ લેતો. સાહેબ અરે તો હું કી ખબર છે કે વાઘા મારે એકલું માથું મોટું નહીં આવરીન લૂંટમાં નોમે મોટું છે. હે તમે શું બોલે હા કેટલા લૂંટ કરી તું આને? 50,000. એ લૂંટ નહીં કરી સાહેબ મેં ગળાની જોગન ભાઈ એમ નહીં, તમે તમારા ગામમાં ચારે ચાર માથા ભારે થઈ ગયા એમ એટલે ખુલ્લેઆમ લૂંટો કરી કો. ઓ અરે સાહેબ બધા હાસુ બોલે છે અમે તમને કહું હું અમે લૂંટ નહીં કરી અને પૈસા આલ્યા હોમે છે. થી આવ્યા છે ભાઈ બાબા મારી વાત આ જે મોડો તમારે કોણ ભરોસે આયો કોઈ દૂધ તો ધોયેલો નહીં એક નંબરનો દારૂડિયો છે સાહેબ એ તમે રહ્યો નહીં એ શકલ પરથી ભોળો લાગે છે અને જિંદગીમાં ચોરી ના કરે. આખા ગામમાં કોઈ ઘર બાકી નહીં ચોરી કરવામાં હા. તમને કહું એટલે- આ મોણો. એ બધી વાત તો પેલા જવા દો. એ બધી વાતો જવા દો. આ એકલા જતા લ્યા બોલ. બીજા હતા. ક્યાં હતા? પીડી પાકડી બોલાવો બોલાવો. સાહેબ વાત પૂછો કે તું હતો ને તને ખબર કેવી રીત પડી કો મને લઈ ગયા હતા. હા સાહેબ અરે ને મને હતા મારા જોડે 10,000 રૂપિયા લઈ ગયા છે. નહીં લઈ એ ગયો. ઓબળો મારી વાત પોલીસ ને છે ને સબૂત જોવે. એ અરે હતા નતા. કોઈ વાતે નતા. તો વાના ભાઈ થી અમે પૈસા લીધા તમારા જોડે જો સબૂત છે બતાવો હેલો સબૂતની વાત કરો છો? તો તારી એટલે આ સાહેબ આ વર્દીનો દુરુપયોગ ના કરો તમે પાવર ની બલ્લુમાં પાવર ની બલ્લુન પાવર નહીં પસંદ. દિલ્હી ઉઠી જાય હું અરે જજો તમે તાર. અને બદલું લેવાનું છે ને લઈ લેજો. અમે મરવા ફરું ચૂકવારો છું. સાહેબ અમારે કોઈ બદલો લેવો નહીં મારા જોડેથી પેલા 10,000 રૂપિયા લઈ ગયા છે આ ગળાની જોગન બે તમને હજી પડી નહીં. પેલા બોલાવો. હવે ભૂપતજી બધી ખબર પડે છે ઓવે ખવરાઈ ગયા છે પૈસા ખવરાઈ ગયા છે લ્યા પૈસા ખાવાની વાત કરો છો? તો તણ તમને ખબર ના હોય તો કહી દઉં આ બલ્લુ યાદ દાડાથી કોઈની રિશ્વત નહીં ખાધી અને સબૂતની વાત કરતા હતા એમ. તમે 50,000 રૂપિયા મને ગાડી ના આલ્યા એ હરમ ના હતા અને આ કાકા લાખ રૂપિયા ગાડી ના આલ્યા એ હરમ ના હતા. હે? સબૂતની વાત કરો. સાંભળો મારી વાત સાહેબ હું તમને નહીં માજુ. મેં નહીં માજુ સાહેબ. એ બોલાવો સાહેબ. બોલાવો. તમે પોલીસની નોકરી કરો છો બરોબર અને તમારા ઉપર રિશ્વતનો આરોપ નાખ્યો સાહેબ. અરે વાઘુજી એવું નહીં આ કાકો છે ને બહુ સમજણા છે. એક એટલે વાત કહું, સાહેબ ઓયન છે ને બોધીને મારો પેલા તમે ભણ્યા નહીં ને કે તમે પોલીસમાં હોય. સાહેબ સાહેબ તમે એક કામ કરો. આ અંગૂઠો મળી નાખ્યો વાયને. અરે વાય તો હું પટાઈ દઉં. તમે એક કામ કરો પેલા ભાઈને બોલાવો ફટાફટ. બોલાવું ફટાફટ લાવો એને. શું છે બધી કાઢો તમે વાય. ફટાફટ બધી કાઢો. અમે આમ નિર્દોષ છો સાહેબ સાહેબ ખરેખર તમે નિર્દોષ છો? અમે નિર્દોષ છો સાહેબ તમારી શકલ જ નહીં લાગતી નિર્દોષ. માથા ભારે શકલ લાગે છે. અને તમને કહી દઉં તમે તમારા ગામમાં ચારે ચાર માથા ભારે જશો. ના ના સાહેબ મજૂરિયા છે અરે ઇન્નમ તમે લૂંટો કરો જ ને. પકડી લાવો પકડી લાવો. પણ મેં શું કર્યું સાહેબ એટલે તમે કશું કર્યું નહીં? ના અરે 50,000 ની લૂંટ નહીં કરી? ના ના ચાણી કરી મેં લૂંટ અરે મેં વાતો આપડી છે. ખબર છે અરે પણ તમે બંધ થોકી તમે શું એ, કર્યું હોય એ વાય આ ભાઈને ઓળખો છો? ઓવે એ બોલ. અરે હતા હતા. એટલે કોઈ સાહેબ અમે લૂંટ નહીં કરી નહીં કરી હજી તો નહીં કરી. નહીં કરી. 50,000 રૂપિયા કાઢો ફટાફટ કાઢો. સાહેબ ઓને રાજી થઈને આલ્યા હતા અમન રાજી થઈને આલ્યા હતા? ઓવે રાજી થઈને મંચમ ના આલ્યા તમે હતા લ્યા. એય! કેટલો મૂર્ખો રાજી થઈને આલે અને એ 50,000 રૂપિયા આલે. પણ સાહેબ એને પૂછો કે અરે તમારે લેતી વખત વિચાર કરવો પડે કે એટલે રાજી થઈને 50,000 કોઈ આલે એટલે 10 રૂપિયા તાર કોઈ આલતું નહીં. અરે સાહેબ એને આલ્યા ને મેં લઈ લીધા હા ફટાફટ પૈસા કાઢો. સાહેબ સાહેબ આ બધા છોડી મેલો આ ડોહાન ખાલી મારો એટલે આ બધું હાચા હાચું કહી દે હે સાહેબ એને રીસે આગવી રીસે એને ઓયાને સજા થાય પોલીસ સ્ટેશન. સાહેબ તમને મારવાની ધમકી આલી હતી બધાર વચ્ચે. હા એ તો કશો હોતો નહીં હું મરવા ફરું જ છું. સાહેબ મને બદલું લેવા વાળો મોણો બહુ ગમે છે. તમે તાર બદલું લઈ લેજો. આ વાને અમને હેજી વાજી ચમ ફસાય જોઈ તો ખરા પાવર આવ્યો છે. પાવર આવ્યો છે. ઉભા થો. પૈસા કાઢો પૈસા કાઢો. મારા ઓળખ્યા પોલીસો અમે બીવાતા નહીં. કેટલા માથા ભારે છો તમે તમારા ગામમાં. અરે સાહેબ એને ખોટા ફસાવે છે પણ બધા લાવજો લે વાયર પટાઈ નાખું. શું છે? કશું નહીં કશું નહીં અવાજ ના કરતા. બલૂન નો મભળેલું છે ને? ના બાબા દાવરા એ બધી કાઢો વાયર.
પૈસા કાઢો તમે, પૈસા કાઢો એના જોડેથી. હું પૈસા લાવું ઘરમાં પડ્યા છે. હા, પૈસા લાવો નકર ગોળી ખાઓ. અરે હાલ લાવો ફટાફટ ફટાફટ. સાહેબ જો લગીરે ચાલાકી કરી ને અરે સાહેબ નહીં કરું ચાલાકી, હાલ જ આવું પૈસા લઈને ભાઈ. ફટાફટ. હા સાહેબ ઓયને એક વખત આગેલે લૂંટ કરી હતી ને તે પકડાઈ ગયા તા તે નેસ છૂટ્યા તા તાણી આ ગોમ વાળાને ના પાડી હતી કે હવે આવા ધંધા ના કરતા તોય સુધરતા નહીં. આર્યા ના આર્યા માથા ભારે જ લાગે છે. હજી તો વાંઈ કેટલી સજા થાય ને ખબર નહીં. અરે સાહેબ કોઈ માથા ભારે નહીં, મજૂરી કરે છે. મજૂરી કરો છો એમ? ઓવે લાગતું જ નહીં. લ્યો 25,000 તો 25,000 રૂપિયા 25,000 પેલા જોડે છે. લેતા આવો. તમને અલગથી કહેવાનું? અરે લાવ. એટલે તમે ભાગ પાડ્યા હતા એમ? ઓવે અમન બેન ભેગા આલ્યા હતા પૈસા સાહેબ. હા, તે તમારે એક વખત વિચારવું પડે કે સાહેબ મારે એ ચાલાકી ની લગીરે ચાલાકી ના કરતા. દબાવે સાહેબ દબાવે. તમને આ બલ્લુ ઇન્સ્પેક્ટર નો ડર જ નહીં લાગતો? અરે સાહેબ હું માથા ભારે જ છું. બીક નહીં સાહેબ, તમે તો ખાલી ડાયલોગ જ મારો છો તાણી, મારતા નહીં, હાથ નહીં ઉપાડતા, મારે કેવું પડે તાણી. પકડજો, ફટાફટ પકડજો. બંદૂક પકડો. એકલી ડાયલોગ બાજી કરો ઓ સાહેબ. બાપા રે સાહેબ ઓ બાપા રે અરે પણ સાહેબ અમે એના પૈસા પાછા લીધા, હવે શું કરવા મારો હતા? એટલે સાહેબ આપણો મારી વાત આ વર્દી તમે પેલી છે પેલા કહેવાથી જેમ જો છો એને પૈસા આલ્યા છે તમને. કાકા એ મોણો મને જીતો લાગ્યો. અરે સીધો નહીં સાહેબ, સીધો નહીં. હું કાયદા કાનૂનની ઇજ્જત કરું છું. એક વાત કહું ને, તમે હાથા જ છો ને? ઓય હાથા જ છો ને? ઓય તમને ચારાને છોડી મેલવા છો. હા ભાઈ, જોમીન થતો હોય તો છૂટા તરત લ્યો. સાહેબ આવા ગુંડાના જમીન ના થવાય આપણો સાહેબ. મારી વાત મિનિટ અમને સજા કરવાની છે ને તમારે મારવાના છે, જેલમાં લઈ જઈને તો મારો વાના હોમે ના મારો. તમને કહું હું જેલમાં લઈ જઈને જેટલા કૂટવા આવે ને એટલા કૂટો. એવું છે એમ? ઉવે કશો વાંધો નહીં, જેલમાં હેડો. આ હેડો. હેડો ઉપડો. કાઢો લ્યા. આટલું તો હવે ગમે એટલા ધોકા પણ કોઈ ઉંકારો ના કરતા. ઘૂમતાઈ ગમે એટલા ધોકા પણ કોઈ ઉંકારો ના કરતા હો લ્યા. અરે તમે લુંકારો કરવા રાખ્યો જ નહીં. મહી નાખો તમે તાર પારા હોય. નીમેલું આજ નહીં તો કાલ બદલું લ્યાયો. બાપુજી મારે આ લોચા આગેવાને એન્ટ્રી કરી છે, હવે અરે ખમન મજાજ કરશી અને અરે છૂટી જાહી લગભગ. શું કરો છો એને આ બધા આ બધા છે ને તમે લઈને આઈડિયા છો ને? તમને આ ચારાની ખબર છે? આ ભાઈ બેંકમાંથી 8 લાખ રૂપિયાની ચોરી કરીને દોડ્યો અને આ 4 જણાને થઈ અને આના જ ગામમાં લૂંટ કરી 2 લાખની. અરે સાહેબ હોબળો મારી વાત, મારા કાકાની શોગન કઈ કહું છું, હું તમને આખી વાત કરું. હવે જો આ બાજુ આવ. બાપુજી હું ખેતરમાંથી હેડ્યો આવતો તો આર્યો ભાઈ મને ટકરાણો હતો. મેં તમને કીધું તું ને આ વાત કરી હતી. આ ભાઈ મને ટકરાણો હતો, પછી હું એને ઘેર લઈને આવ્યો. પછી ઈકણ ભૂમતાઈ આયા, બાસ્કુજી આયા, ભૂપતજી આયા, મારા હાથમાં 50,000 આલ્યા. બરાબર? પછી આ બાસ્કુજીના હાથમાં, ભૂપતજીના હાથમાં ભાગવા 50,000 આલ્યા અને ભૂમતાઈના હાથમાં 1 લાખ રૂપિયા આલ્યા. અને હવે આર્યો સાહેબ અમે શું કહે છે ખબર છે કે આ બધાને 2 લાખની લૂંટ કરી છે મારા જોડેથી. હલવાઈ નાખ્યા મને હજી. વાના ભાઈ તમે પડાઈ લીધા એવું કીધું? ઓય એટલે તમે કેટલી કહાની બનાવશો? અરે સાચું કહો છો સાહેબ. 17 વખત વાપર્યું આજે. હવે વભળો સાહેબ, આ માણસો કેવા છે મને એક આ વાર પહેલા. માણસો એકદમ સીધા છે ને સાદા છે ને ભગત છે અને મજૂરિયા છે, મજૂરી કર્યા મરી જાય છે આખો દાડો. અને બાપુજી અધૂરા પૂરું આ વાકુજી ઉભા ઓને હળી સોંપી છે બધી. ઓને સાહેબ ને જેવું કીધું ખબર છે કે સાહેબ આ બધા 1 નંબરના ચોર છે, જોઈ મેટર કરે છે, આવું બધું કીધું હોય હવે ને. તમે એક શબ્દ બોલતા નહીં. હવે તમે સાહેબ- સીધા છો ને? હાથા છો ને? ઓય તમને હાલ હાથા કરું. એટલે વાચા મોણાને ધોકા પડ્યા છે ત્યાં કહું છું. અવાજ ના કરો. એ ઓય લે, હું સાહેબ સાચું બોલ. ખરાને પૂછો. શું વાત હતી? સાચું બોલ તું પેલા. સાહેબ સાચું જ કહું, એને પૈસા પડાઈ નાખ્યા મારા જોડે. સાચું બોલ. બોલ. હવે મારે વચ્ચે દોડવું પડશે ને કારે મને મિલશે નહીં. બોલ. કહું સાહેબ, કહું. શું વાત હતી કે? મૂર્ખા આંસુ બોલ, આ નિર્દોષ મરી જોય. જે હોય સાચું કે. એને પૈસા પડાયા નહીં, મેં પૈસા રાજી થઈને આલ્યા તો વાપરવા માટે. તો પેલા ચમ ના બોલ્યો. પેલા ચમ ના બોલ્યો. એટલે તમે પૂછ્યું છે હરખું અમારું હફળવા માટે તૈયાર હતા?
વાત કરો છો તે પોલીસને સબૂત ના મળે ને એટલે કે આ પોલીસ ગમે તે કરી શકે. એટલે નિર્દોષ માણસને કૂટી ના નાખાય સાહેબ. હા, હવે હું તમે- તમારા ઉપર કેસ કર્યો જોઈ લેજો. ઓ કાકા હવે દડો રાખો શું અવાજ એવો રાખે સાહેબ? ભાઈ, આખો શાંતિ તમે રાખો કરતા શાંતિ હોય. રાખો બધા હારાવાના થાય શાંતિ રાખો તમે તાર ચારે ચાર જણા છૂટા. ક્યાં જશે ભોગા પાડી પાડીને ક્યાં જાય પણ કોઈ માનવા તૈયાર નહીં. ઈ એકદમ ના માને ભલા આદમી બાપુજી એક મિનિટ પેલો અમારા ગામનો તમારા પાયણ હતો જે તમારા કોણ પડતો હતો ચોઈ જુકો હડો લો, ગોતી લાવો હવે હેડો. હે હું ના તો કહેતો ઈ એક નંબરનો દારૂડિયો છે, એક નંબરનો ચોર છે. તમે આનું વાપર્યું, અમારું ના વાપર્યું. આ બધા વધારે બાપુજી વાઘુજી કર્યા છે. હવે એ તો સાહેબ ચો ઓળખે છે ઈયન હે અરે મારી અજાણ્યા વાત છે સાંભળો. એટલે વાતામાં આવી તોય તમારી મોટી ભૂલ કે તમારા આવી રીતના પૈસા ના લેવા. હા એટલે એ મેં કીધું તું કાલ એવું કે નહીં અજાણ્યો માણસ આવે તો એના જોડે કોઈ વસ્તુ લેવરાય નહીં પણ ગોડા પડે છે ને ભોળા પડે છે અને તું હજી પોલીસ સ્ટેશન હેડ. જેટલા ગુના કર્યા છે ને એ બધા કબૂલ કરવા પડશે. એટલે સાહેબ આપણો મારી વાત અમન થોડી શાંતિ થાય ને એવો થોડો મારો અમારા હોમે લ્યો. અરે જબ્બર માર્યો તમારા સામે મારું એમ ને. ઓવે હવે શાંતિથી. શાંતિ હું થાય ધોકા દઈ દઈ પગ ઉજવાળી નાખ્યા છે અમારા. અરે મારે સબૂત માટે બધું કરવું પડે અને તમને ખબર ના હોય તો કહી દઉં આના હાથને તો પત્તા મોણો કામ કરી દીધી. જો ઘડી પત્તા મોણો નહીં પકડે એટલી ઘડી આરે છૂટશે નહીં. હાથે જ ભાજી નાખો ક્યાં ના. હાડ! હા. બાપુજી હરીજી ખરેખર તાકડે આવી ગયા તમે. પ્લાસ્ટર કરવું છે ના. મેં શું કીધું તું મેં તમને ઓવે બાપુજી અમે આવી લાલચો ના રાખો ઓવે એટલે અમને પગમાં બળે છે અમે ગામમાં દવાખાનું છે ને એ કણ થઈને આવતા હતા. પણ માર્યા છે. ઓવે આજુ વગર- લેવડે હું લઈ જઉં દવાખાને ના ના તમારે તકલીફ નહીં લેવી. પાટાપટ્ટી કરાઈ દઉં હેજી વેજી લેવા દેવા વગરની માર ખાઈને મરી ગયા હે 4 જણા છો તો જતા હો. હા હો ઓવે લેવડે હું આવું રિક્ષા કરું ના ના તમારે નહીં આપવું. ઓય ઢુકડા જ જશે. વધારે તો નહીં વાંચ્યું કે ના 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 ઉમતાઈ. એ હા એ આ ખૂણા ઓકા મૂઢો હાથમાં પતાળમાં પહેરી ગયો છે ને હાથમાં પતાળમાં તો અમે ગોતીને ગાઢો ગાઢો ને ગાઢો લ્યા. હા મારું 500 પાટણ હા.